હેલ્મેટ વિતરણ કાર્યક્રમ યોજાયો। રાજ્યના પોલીસ મહાનિર્દેશકના માર્ગદર્શન હેઠળ હાલ સમગ્ર રાજ્યમાં હેલ્મેટ પહેરવા અંગે વિશેષ જાગૃતિ અભિયાન ચાલી રહ્યું છે, જે અંતર્ગત આજરોજ પૂર્વ કચ્છ જિલ્લા ટ્રાફિક પોલીસ અને અંજાર પોલીસ દ્વારા BM કેર ફાઉન્ડેશનના સહયોગથી અંજાર ખાતે આશાબા વેબ્રિજ નજીક નિઃશુલ્ક હેલ્મેટ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમ દરમિયાન ટુ વ્હીલર વાહન ચાલકોને માર્ગ સુરક્ષા અને હેલ્મેટના મહત્વ અંગે માહિતગાર કરવામાં આવ્યા હતા। સાથે જ 51 જેટલા ટુ વ્હીલર ચાલકોને નિઃશુલ્ક હેલ્મેટનું વિતરણ કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે અંજાર પોલીસ સ્ટેશનના PI H. જાડેજા તથા જિલ્લા ટ્રાફિક શાખાના PSI DJ પ્રજાપતિ ઉપસ્થિત રહ્યા હતા। તેમણે વાહન ચાલકોને ટ્રાફિક નિયમોનું પાલન કરવા હેલ્મેટ ફરજિયાત પહેરવા તેમજ માર્ગ સલામતી અંગે માર્ગદર્શન આપ્યું હતું। આ કાર્યક્રમમાં જિલ્લા ટ્રાફિકના હેડ કોન્સ્ટેબલ પુષ્પાબેન દિયા, અંજાર ટ્રાફિકના પોલીસ કોન્સ્ટેબલ દિનેશભાઈ ચૌધરી તેમજ નાથુસિંહ સોઢા, ટ્રાફિક વોર્ડન તેમજ જિલ્લા ટ્રાફિક પોલીસના તમામ સ્ટાફે હાજરી આપી કાર્યક્રમને સફળ બનાવવામાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું। આ કાર્યક્રમનો મુખ્ય હેતુ માર્ગ અકસ્માતોમાં થતા જાનહાનિને ઘટાડવાનો અને લોકોમાં ટ્રાફિક નિયમો પ્રત્યે જાગૃતિ લાવવાનો છે। રિપોર્ટ બાય ભારતી માખીજાણી, અંજાર। જો ભાઈઓ અને બહેનો, આ હેલ્મેટ વિતરણનો કાર્યક્રમ ટ્રાફિક પોલીસ અને અંજાર પોલીસ સ્ટેશન તરફથી કરવામાં આવેલો છે। હવે હેલ્મેટ જ્યારે વિતરણ કરવાનું થાય છે ત્યારે અમે દર વખતે 50-100 હેલ્મેટનું વિતરણ કરીએ છીએ, બરાબર। જ્યારે અમે હેલ્મેટ વિતરણ કરી દઈએ પછી તમે ઘરે મૂકી દો છો, તો એ હેલ્મેટનો કંઈ મતલબ નથી। અને જે આ દાતાશ્રી છે, બરાબર, એ તમારા માટે અમને અમારો સંપર્ક કરીને પૈસા તમારા માટે ખર્ચે છે, એના પોતાના પૈસા ખર્ચે છે, તો એના પૈસા પોતે વેડફાય નહીં અને હેલ્મેટ તમને આપવામાં આવે તમે પહેરો તો જ તમે લઈ જજો। નકર અમે જે જરૂરિયાતમંદ વ્યક્તિઓ છે ઘણા છે, એવું નથી તમે એક જ છો। અહીંયા ધારો 500 હેલ્મેટ રાખીએ તો 500 હેલ્મેટ પણ 1 કલાકમાં દેવાઈ જાય, પણ ફ્રી છે એટલે મતલબ એવું નથી કે લઈ જ લેવું। જે વ્યક્તિ હેલ્મેટ પહેરીને જાય છે એના અમે તમામના ફોટા લઈએ છીએ હેલ્મેટ સાથે વાહનના। હવે એ વ્હીકલ ફરીથી પાછું અમને જોવા મળ્યું કે હેલ્મેટ વગર છે તો પછી તમને એનો દંડ ડબલ થશે, કારણ કે અમે તમને સુવિધા આપીએ છીએ ને તમે નથી પહેરતા તો એનો કાંઈ મતલબ નથી। અને તમારે જરૂર છે, અને હેલ્મેટ વસ્તુ એવી છે કે મૂળ આપણા શરીરનો સેન્સિટિવ ભાગ છે એ માથું છે, બરાબર છે। માથાના ભાગમાં કોઈ પણ ઈજા થાય તો તમારો ડેથનો રેશિયો 90% થઈ જાય। તો મૂળ માથું સાચવવાનું છે, હાથ પગ તો તમારા સરખા થઈ જાય અને આખું ફેમિલી એક વ્યક્તિના લીધે બરબાદ થઈ જાય, તમને ખ્યાલ છે। તો અત્યારે અમે એવી આશા રાખીએ કે જેને પણ હેલ્મેટ વિતરણ થયું છે એ રોજ અહીંથી નીકળે તો હેલ્મેટ પહેરીને નીકળે અને પોલીસને કે સાહેબ તમે આપ્યું હતું ને હેલ્મેટ આ છે, બરાબર છે। થેન્ક યુ। મિત્રો, આજે આ અંજાર પોલીસ સ્ટેશન તથા જિલ્લા ટ્રાફિક શાખા પૂર્વ કચ્છ ગાંધીધામ દ્વારા રાહદારીઓ માટે નિઃશુલ્ક જે હેલ્મેટનું વિતરણ કરવામાં આવેલ છે, બહુ સરાહનીય કામગીરી છે અને દાતાશ્રી તરફથી પણ ખૂબ ખૂબ એને અભિનંદન છે। પોલીસ આપણો મિત્ર છે। પોલીસ, હું પણ એક ગવર્મેન્ટ રિટાયર કર્મચારી છું। સાહેબશ્રી કીધું કે હેલ્મેટનું વિતરણ યોગ્ય રીતે એનો ઉપયોગ થાય એ જરૂરી છે। અત્યારે તમે જુઓ છો કચ્છ મિત્રની અંદર દરરોજ એક્સિડન્ટ થાય છે અને મોટા ભાગે યુવાનોના ભોગ લેવાય છે, તો એનું કારણ કે હેમરેજ થાય છે। હવે હેમરેજ થાય છે ક્યાં કારણે કે હેલ્મેટ નથી એટલે સાહેબનું સૂચન એકદમ છે, સરસ છે, સારામાં સારું સૂચન છે। અને હું પણ સિનિયર સિટીઝન તરીકે કહું છું કે ખરેખર હેલ્મેટ પહેરજો। વિનંતી છે મારી કે હેલ્મેટથી આપણી જિંદગી બચી જાય છે। અને અંજાર PSI સાહેબ છે, દાતાશ્રી છે, પોલીસ સ્ટેશનનો તમામ સ્ટાફ છે,
બહુ સારામાં સારી કામગીરી કરી છે. અત્યારે પણ કામગીરી સારી છે. મને અનુભવ છે, પોલીસ આપણો મિત્ર છે અને પોલીસ સારું કામગીરી કરી છે. એટલે વિનંતી છે કે આ કાર્યક્રમની અંદર બહુ સારો યોગ્ય પ્રતિસાદ મળે. અને હું પણ સાહેબને વિનંતી કરીશ કે હેલ્મેટ પહેરશે એટલે હું એનો ઉપયોગ કરીશ. સોલિડ હેલ્મેટ પહેરવું જ જોઈએ. બરોબર. ખૂબ ખૂબ આભાર દાતાશ્રીનો, અંજાર પોલીસ સ્ટેશનનો અને ગવર્મેન્ટ શ્રીનો.